નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग। शुभेच्छक विनोदभाई चावड़ा, सांसद कच्छ मोरबी, महामंत्री प्रदेश भाजप। 79મો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ। આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે। સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ। અદાણી પોર્ટ, હેમેન્દ્રભાઈ જણસારી, મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। અદાણી ડિફેન્સ દ્વારા શાંત ક્રાંતિ। પૂંચ કાશ્મીરમાં હમીરપુર ગામમાં ભારતીય સેનાના સહકારથી સ્કૂલમાં 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક પૂંચ જિલ્લાના હમીરપુર ગામમાં આવેલી પાઇનવુડ સ્કૂલ આજે ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે। ભારતીય સેનાના ઓપરેશન સદભાવના અને અદાણી ડિફેન્સના સહયોગથી આ શાળા શિક્ષણનું શ્રેષ્ઠ કેન્દ્ર બની રહી છે। આ શાળા માત્ર શિક્ષણનું નવું પ્રકરણ નથી ખોલી રહી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં જાહેર ખાનગી ભાગીદારીની તાકાતનો સજીવ પુરાવો પૂરો પાડે છે। પાકિસ્તાન સરહદે એલોસી નજીકના આ અંતરિયાળ ગામમાં વારંવાર થતા સંઘર્ષના કારણે બાળકોના નિર્દોષ હાસ્ય અને ખુશી ઘણીવાર દબાઈ જતા હતા। આવા પડકારજનક વાતાવરણમાં પૂંચના હમીરપુર ગામમાં ભારતીય સેના અને અદાણી ડિફેન્સ દ્વારા એક શાંત ક્રાંતિ આકાર લઈ રહી છે। ભારતીય સેના દ્વારા 1995માં ઓપરેશન સદભાવના હેઠળ શરૂ થયેલી માત્ર 35 વિદ્યાર્થીઓ સાથેની પાઇનવુડ સ્કૂલ આજે એક સમૃદ્ધ શૈક્ષણિક સંસ્થામાં રૂપાંતરિત થઈ છે। હવે અહીં પ્રી પ્રાઇમરીથી ધોરણ 12 સુધી 400થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે। ભારતીય સેના દ્વારા સંચાલિત આ પહેલ ભારતના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડીને સ્થાનિક રહેવાસીઓનો વિશ્વાસ જીતવા માટે કાર્યરત છે। અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ તેમજ અદાણી ફાઉન્ડેશન આ પરિવર્તનમાં ભારતીય સેના સાથે ખભે ખભો મિલાવી રહ્યા છે। તેમણે પાઇનવુડ સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં 510 બેઠકોનું અત્યાધુનિક ઓડિટોરિયમ અને સુરક્ષિત સીમા દિવાલનું નિર્માણ સામેલ છે। એલોસી નજીકના અસ્થિર વાતાવરણમાં કાર્યરત આ શાળાની મજબૂત દિવાલો વિદ્યાર્થીઓને સીમા પારના જોખમોથી રક્ષણ આપે છે, જ્યારે ઓડિટોરિયમ શિક્ષણના નવા દ્વાર ખોલે છે। આ ઓડિટોરિયમ અભ્યાસેતર પ્રવૃત્તિઓ, પ્રતિભા પ્રદર્શન અને સમુદાયના જોડાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। આ પહેલનું ઉદ્ઘાટન મેજર જનરલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, કોર્પોરેટ પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। 1990ના દાયકામાં શરૂ થયેલ ઓપરેશન સદભાવનાએ ભારતીય સેનાનો મુખ્ય આઉટરીચ કાર્યક્રમ છે, જે જમ્મુ અને કાશ્મીરના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ અને વિશ્વાસને પ્રોત્સાહન આપે છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ શાળાઓ, વ્યવસાયિક કેન્દ્રો અને તબીબી શિબિરોની સ્થાપના દ્વારા દાયકાઓથી ચાલતી અશાંતિ, સ્વનિર્ણયના અધિકારો અને સાંપ્રદાયિક હિંસાથી પીડાતા સમુદાયો સાથે સેતુ બનાવવાનો છે। પાઇનવુડ સ્કૂલ જેવી પહેલો દ્વારા અદાણી જૂથ ભારતના સરહદી સમુદાયોને સશક્ત બનાવવાના વિઝનને વધુ મજબૂત કરી રહ્યું છે। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 79માં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, તેજા કાનગડ પૂર્વ પ્રમુખ, મહેશ તીર્થાણી માનદ મંત્રી, જતીન અગ્રવાલ માનદ સહમંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, व्यापार का सशक्तिकरण, विकास को गति, अभिनवता के लिए सहयोग, प्रक्रियाओं का सरलीकरण, कार्यकुशलता में सुधार, व्यापार करने में सुगमता। दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला। 79માં સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા। શુભેચ્છક પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર મત વિસ્તાર, વર્ષ 2014થી 2017, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી 2013થી 2016, તારાચંદભાઈ છેડા પરિવાર, જીગરભાઈ છેડા, ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ, પ્રમુખ સર્વ સેવા સંઘ ભુજ।
જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 14 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।